તો BZ મામલે ચાલતી તપાસમાં બે મહત્વની કડીઓ હવે હાથે લાગી છે। તપાસમાં હાઈ પ્રોફાઇલ નામો સામે આવતા હવે આ મામલે તપાસ થઈ રહી છે। જાણીતા ક્રિકેટરને મહાઠગની પૂછપરછ બાદ જ સંપર્ક કરવામાં આવશે। તો મહાઠગની પૂછપરછ બાદ ક્રિકેટરોના રોકાણની પણ તપાસ થશે। હાલ ક્રિકેટરોની પૂછપરછ કે તપાસ નહીં થાય। એજન્ટોના હાથે લાગેલા મોબાઈલના પણ પોલીસને પુરાવા મળ્યા છે। મોબાઈલમાંથી ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનની પણ વિગતો મળી આવી છે। મહાઠગની આગોતરા જામીન અંગે કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। તો હાલ ક્રિકેટરોની પૂછપરછ કરવામાં નહીં આવે। એજન્ટોના હાથે લાગેલા મોબાઈલમાં પણ પોલીસને પુરાવાઓ મળ્યા છે। મહાઠગની પૂછપરછ બાદ ક્રિકેટરોના રોકાણની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો જે હાઈ પ્રોફાઇલ કેસ છે તેમાં અનેક નામો સામે આવશે અને તે મામલે તપાસ થશે। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આજે આખો કેસ છે તેમાં અનેક મોટા ચહેરાઓના નામો છુપાયેલા છે અને હવે તેની તપાસ હાથ ધરવામાં આવશે। જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે સીઆઈડી ક્રાઇમથી માંડીને તમામની નજર જે ભૂપેન્દ્ર ઝાલા અને આવતીકાલે આગોતરા જામીન અરજી છે એની પર મંડાયેલી છે। કારણ કે જે પ્રકારે નામો ખુલ્યા છે, ક્રિકેટરોના નામો પણ આમાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર તરીકે આવ્યા હતા। હવે સાચી વાત એ છે કે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે ત્યારે ક્રિકેટરોને હાલના તબક્કે નહીં બોલાવવાનો નિર્ણય લેવાયો છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।